હા, હું શું કહું છું કે પૈસાનો મેળ થોડોક આવે એમ હોય તો આપજે ને. એવું છે બરોબર. કાંઈ નહીં, મારે અત્યારે થોડાક માથે થઈ ગયા છે ને એટલે બરોબર. હા, તે વાંધો નહીં. હું પાછો થોડાક દી પછી ફોન કરી, જો મેળ આવે એમ હોય ને તો આપજે. હો. હા. રૂપિયા આપ લઈ જાય. અરે આવા 10 ફોન આપી તું 20 આપી ને તોય નહીં રૂપિયા તું આપી એક. મારી વાત સાંભળો, એનથી તો હું પૈસા ગોતું છું અને મારે તમારા પૈસા આપી જ દેવા છે બરોબર. આપીશ દેવો હોય, બધાને આપીશ દેવો હોય, સમજો. આ તારા હડી ગયેલા ને મારે શું કરવો છે? મારે છે ને રૂપિયા જોવે. આ કેટલામો 17મો વાયદો છે. ગળાપ શીપ દે ને કોઈને ખબર નહીં પડે. એ તમારી વાત હાચી, પણ મને લાગ્યું કે હું જીતીને તમને આપી દઈ, પણ અરે તું જીત કે નો જીત, તું ઉલમાં પડ કે સુલમાં પડી, મારે ક્યાં જોવાનું? મેં તને રૂપિયા આપ્યા હતા એ મારે પાછા જોવે, બીજું કાંઈ નહીં. મારે એક શબ્દ સાંભળવો નથી. જ્યારે રૂપિયા લેવા આવ્યો ત્યારે તો ભોળી ગાય જેવો થઈને આવ્યો હતો. મને રૂપિયા આપો, મારે જરૂર છે, એટલે મેં તને રૂપિયા આપ્યા હતા. તો હવે તું રૂપિયા નથી દેતો એટલે આપી દઈ તમને પૈસા. હા આપીશ દે. એ તો તું કેટલી વાર કહેશો, પણ એકનો એક શબ્દ હું કેટલી વાર સાંભળું છું. હું તમને રૂપિયા આપી દે, રૂપિયા આપી દે, આપતો તો નથી. ઓલા મહિલાને મહેશભાઈ છે ને, હા એને ફોન કર્યો પણ એણે કીધું કે હમણાં પૈસા નથી. ઠેક. પછી હવે તું મને ગણાવીશ એમ ને? તે કેટલાને ફોન કર્યા, કોની ભાઈ તું ગયો તો બધું તું કહેશ એમ ને? હવે મને હા જો ઈ મારે નથી સાંભળવું. તારી આ લવારી સાંભળવામાં નથી આવ્યો. હું તારી પાસે ને રૂપિયા લેવા આવ્યો છું કે આને ફોન કર્યા ને ઓલાને ફોન કર્યા ને હું રૂપિયા આપી દે ને. ક્યારે આપવાનો છો? આપી દઈ, મારી પાસે આવે તો થાય ને, પણ અત્યારે મારી પાસે એક મિનિટ ચૂપ થશે ને જો વીટી જાય હમણાં તો એટલી જ વાર લાગશે, સમજ્યા? નહીં જો કોઈ નહીં રોકીએ કે પૈસા હું મને થોડાક દિનો છે ને, થોડાક દી આપો, હું તમને પૈસા આપી દઈ બસ. ઈસને ઈટોડો લઈ લે અને આ છે ને તારી ઘરે લઈ જાય છે, સમજ્યા? અને ત્યાં છે ને મંદિરમાં મૂકજે અને એની પૂજા કરજે. એટલે તને છે ને યાદ રહે સતત. એ તું છે ને એ પથ્થરો જો ને એટલે એ પથ્થરામાં તને છે ને મારું મોઢું દેખાય. મારું મોઢું દેખાય એટલે તને મારા રૂપિયા હોતને યાદ આવે. જો એ તું નહીં લઈ જાય ને તો તું મને ભૂલી જાય. એટલે એને તું જેટલો યાદ કરીશ ને એટલો હું તને યાદ આવીશ. કે આ પથ્થર જો તારા માથામાં પીડ્યો હોત ને તો માથું રંગાઈ જાત અને તું છે ને રામ નામ સત્ય થઈ જાત. ના ના, એવું ન બોલો ને, પણ હું તમારા પૈસા તમ તાર આપી દઈ. હવે જો કાંઈ વાંધો નહીં, હું માની લઉં છું કે તું રૂપિયા આપી દે. જો નહીં આપ ને તો પરિણામ ભયંકર આવશે. તે ધાર્યું નહીં હોય ને એવું પરિણામ આવશે. ના, હું થોડું ખોટું બોલું. ક્યાંય નો નહીં રહેવા દઉં તને. ક્યાંય ખોવાઈ જાય. તારા ઘરના સભ્યો છે ને તને ગોતતા રહી જાય. એવું હોતું ને થાય. હું આપી દઈ. અને હા માની લાગ તું આપી દે હાલ. અને હવે જો આગલા વાયદે તે નો આપ્યા તો તમને સારું લાગે નહીં કરજો. એમ હા, લગ્ન તો થઈ ગયા છે ને તારા? મને ખબર છે તારા લગ્ન થઈ ગયા છે. અને એવું સાંભળ્યું છે કે તારી ઘરવાળી બહુ રૂપાળી છે. જવાબ હા. એ હા તો એને મોકલી દેજે. હું બોલો છો તમે? બસ અમે લવારી કરે છે પાછો. મોકલી દેજે તારી ઘરવાળીને, સમજ્યા? સાનું મનો. એ રીતે વાત કરો મને, તમે મને બીક લાગે છે. હા કા રૂપિયા કા ઘરવાળી. રૂપિયા નહીં આપતો હાલશે તમ તારે. તારી ઘરવાળી મને આપી દે ને એટલે હું બીજા સામે તને રૂપિયા આપી હાલ. પછી જો મજા આવે તને. પછી તારે કામે નહીં કરવું પડે. તારી ઘરવાળી મારી સેવા કરશે અને હું તને રૂપિયા આપ્યા કરીશ. એવું ન કરાય, એમાં કુટુંબને સન દાગ લાગે. હા દાગ લાગે. વાહ, પૂછડી આવ્યો હરિશ્ચંદ્રની પૂછડી લે. દાગ લાગે કુટુંબને. વાહ. તો આ બીજા પાસે રૂપિયા લ્યો અને પછી દઈ નો એ દેખો અને પછી એને ખોટા વાયદા આપો અને વાયદા ફગે ત્યારે દાગ નથી લાગતા? ત્યારે એમ નથી થતું કે આ આવું ન બોલાય, આ રૂપિયા મારી પાસે રૂપિયા લીધા એટલે હું આવું બોલ્યો ને હાલ. તારી માં છે, તારી માં એ કેવી છે? જો તમે મારી ઘરવાળીને તો એવું કીધું, પણ માં હામું. હા પણ તારી ઘરવાળી. હવે તું એમ કહેશો કે એવું ન બોલાય તો બીજું બોલવું લ્યો. તારી માં જો સારી હોય તો એને મોકલી દેજે.
બસ કરો ને હવે તમે કેમ? આવું. મીઠું મરચું લાગ્યો ટાળી દે મોરી નથી સમજા આમ ગળા ફેંક દઈ દે કાંઈ નહીં કરી એકતું સમજી લેજે હવે હપ્તો નહોતો થઈ જાય ખોવાઈ જાય આપી દેજે રૂપિયા મારી જો ભૂંડો કોઈ નથી રૂપિયા મારે ક્યાંથી કાઢવા? હલો હા 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 હું આવવાની જ છું. હા પણ તમે પાછા આવી જજો, મોડું ના કરતા. હા પહોંચી જઈશ. રાખો ને અત્યારે. ના ના વાત પતાવી લઉં એમાં ફોન કાપી શું નાખવાનો હોય? થઈ ગઈ વાત. જબરું કેવા હું કેટલાય સમયથી જોઉં છું આ તમે ફોનમાં વાત કરતા હોય પણ જેવું કોઈ નજીક આવે ને એ તમારી વાત પૂરી થઈ જાય ફોન કાપી નાખો. ઇમ્પોર્ટન્સ સામેવાળા માણસનું ઇમ્પોર્ટન્સ જ એટલું હું રાખું ને એટલી આમ રિસ્પેક્ટ કરું ને સામેવાળા માણસની કે એ બિચારું પોતાનો એટલો ટાઈમ બગાડીને મારી સામે આવ્યું હોય તો મારે એની સાથે વાત તો કરવી પડે કે નહીં. એટલે હું મારો ગમે તેવો ઇમ્પોર્ટન્ટ કોલ હોય ને કટ કરી દઉં. તો કોની સાથે વાત કરતા હતા? કામનો ફોન હતો. હા પણ એ જ કહું છું કોની સાથે વાત કરતા હતા? હવે હું તમારી દેરાણી તમે મને ના કહો. ના તને કહેવા જેવું નથી. કહેવા કેમ? જેવું હશે ને ત્યારે કહીશ. બોયફ્રેન્ડ સાથે વાત કરતા હતા? હા શું બોલે છે? બુદ્ધિ જેવું છે કે નહીં કંઈ? તમે જ કહ્યું ને કે કેવા જેવું નથી. હવે કેવા જેવું હોય તો તમે કહી દેત ને. કેવા જેવું ક્યારે ન હોય કે જ્યારે કોઈ ચોરી હોય કે આપણે ખોટું કરતા હોય ત્યારે કેવા જેવું ન હોય. મારી તમે તમારા મમ્મી સાથે વાત કરતા હો તો તમે મને ન કહી દેત. તમે તમારા ભાઈ સાથે વાત કરતા હો તો તમે મને ના કહી દેત. પણ તમે કોઈ એવા વ્યક્તિ સાથે વાત કરતા હતા કે જેનું તમે મને નથી કહી શકો એમ. મારી ફ્રેન્ડ સાથે વાત કરતી હતી. હા તો એવું કહી દેવાય ને કે ફ્રેન્ડ સાથે વાત કરતી હતી. એવું નથી લાગતું કે તમારી ફ્રેન્ડને આજકાલ બહુ ફોન આવે છે? હા, આવે છે. બાર વાગે આવે છે એ થોડી પ્રોબ્લેમમાં છે ને એટલે એના ફોન આવે છે. ઠીક રાતે 12 વાગે પ્રોબ્લેમમાં હોય? અચ્છા તું જાગતી હોય ફોન આવે ત્યારે તું જાગતી હોય તારે બીજું કંઈ કામ નથી હોતું? નહીં મેં સાંભળ્યા હતા તમને વાત કરતા. આ 2 દિવસ પહેલા જ્યારે પાણી ભરવા માટે નીચે આવી કે નહીં મારી આંખ ખુલી ગઈ હતી મને તરસ લાગી હતી એટલે પાણી ભરવા માટે જેવી હું બહાર આવીને તો તમે ફોનમાં વાત કરતા હતા હા. એટલા માટે પૂછ્યું. એ તો ભાઈ માણસને જ્યારે પ્રોબ્લેમ આવે ત્યારે ફોન કરે પછી એવું તો ન વિચારે કે હવે 12 વાગ્યા છે તો કાલ બપોરે 12 વાગે ફોન કરીશ. હા એવું તો વિચારવું જોઈએ કે એટલી રાતે ફોન ના જ કરાય ગમે એટલા પ્રોબ્લેમમાં કેમ ન હોય પણ કદાચ ફ્રેન્ડની જગ્યાએ બોયફ્રેન્ડ હોય તો રાતે 12 તારે વાગે એવું phone થતું હશે આવે. નહીં? તારે એવું થાય છે? ના બિલકુલ નહીં. તમે મને વાત કરતા જોઈ તો મારે ક્યાંથી એવી રીતે થાય? તારે ક્યાંથી વાત કરવી પડે? તું તો રૂબરૂ મળી આવતી હોય એટલે તારે વાત કરવાની જરૂર જ ના પડે. તમારા લક્ષણ મારા ઉપર ના નાખો. આ બધા તમારા લક્ષણ છે મારા નહીં. બોલાવવામાં અત્યારે મારી પાસે. જો કમળો હોય ને એને પીળું જ દેખાય. માણસને છે ને જેવી દ્રષ્ટિ હોય ને એવી સૃષ્ટિ દેખાય. મને આ એટલી પેલું ખબર દેખાય પડે. છે? હા દેખાય છે પણ મને કમળો નથી. નહીં તમને હશે કમળો તમે જ ન બોલ્યા કે જેને કમળો હોય ને પીળું જ દેખાય. પીળું છે તો પીળું જ દેખાય ને એમાં શું બોલે? હા તો પછી તમને કમળો નથી એમને છે. કમળો થઈ ગયો ભાભી તો પછી એ હોસ્પિટલમાં જઈ આવો દવા લઈ આવો અને આવી રીતના શું જો માથું દુખે માણસને છે મેલેરિયા થઈ જાય તાવ આવે કમળો થાય ભાભીને લવેરિયા થઈ ગયો છે. અરે આ ગાંડી થઈ ગઈ છે ગમે તે બોલે છે. ગમે તે નથી બોલતી સાચું બોલું છું. અરે ભાઈ. મને ભાભી ઉપર જરાય વિશ્વાસ નથી. રાતના 12 વાગે કઈ ફ્રેન્ડના ફોન આવેલા અત્યાર સુધી ફોન નહોતા આવતા અચાનક જ કેમ ફ્રેન્ડના ફોન એટલે બધા અરે વધી તને ગયા? મારા પર વિશ્વાસ ન હોય તો કઈ નહીં. તને કોણ કહે છે મારા ઉપર વિશ્વાસ કરો ને? આમેય મારે તારો વિશ્વાસ જીતીને જાવું છે ક્યાં? એ ભાભી કૂલ ડાઉન એ ચીડવી રહી છે તમને બાકી એવું ના ના હું છે? તો સાચું કહું છું. જો છે ને હું તમને કહું છું દેવાંગભાઈ આને છે ને થોડી કંટ્રોલમાં રાખો નકર આમનું છે ને હાથમાંથી જતી રહેશે. હું કંટ્રોલમાં છું ને એટલે જ તો એટલી સંસ્કારી અને ડાઈ છું ને ઘરને સાચવીને બેઠી છું. તમારી જેમ થોડી છું એ તો- બોયફ્રેન્ડ બનાવું. અરે બસ હવે શાંતિ રાખશો બને આ શું બોયફ્રેન્ડ ને ગર્લફ્રેન્ડ ને આ શું માંડ્યું તમે હવે સાચું જો તો કહું ખરા છું. તમે ભાભી કોકની સાથે વાત કરતા હતા તો મેં પૂછ્યું તો કહેતા નતો કોની સાથે વાત કરે છે. અરે પણ તો ફોનમાં વાત કરું છું એનો મતલબ એમ છે કે મારો કોઈ બોયફ્રેન્ડ જ હશે એમ? બતાવો એકવાર ફોન કરો એ નંબર અરે તું એવી કોણ છે કે હું તને ફોન બતાવું? લે સાબિત તો કરવું પડે ને અરે સાચા નહીં હોય તો કરું. મારે સાબિત તો કરી દે. જો કેવા ભાગી ગયા. એની મને દેરાણી છે ને જેઠાણી ભાભી ઉપર જરાય વિશ્વાસ નથી. તમે માનો કે ન માનો કઈ છે નહીં તું સમજવાની કોશિશ કર એવું જ છે. કંટ્રોલમાં રાખો તમારા ભાભીને. હું અહીંયા આવ્યો શું કામ મને એ જ નથી સમજાતું હું તને એક કહેવા આવ્યો હતો કે હું બહાર જાઉં છું મારા ફ્રેન્ડનો બર્થડે છે ને પાર્ટી બરો તમારી ફ્રેન્ડ ક્યાંથી આવી ગઈ? મારા ફ્રેન્ડનો બર્થડે છે ફ્રેન્ડનો તે ફ્રેન્ડ જ છે ને. હા સાગરનો બર્થડે છે તે હમણાં ફોન કરો એમને સાગરભાઈને.
તને બધી વાતમાં શંકા, બધા ઉપર શંકા થાય? હા તો કરવી પડે ને, મને શું ખબર સાચું બોલો છો કે ખોટું બોલો છો. બાકી ભાભી શું કરે છે ને એ તો જાણીને જ રહીશ. તારામાં ફોલ્ટ છે, બીજાને કહેવાની જરૂર નથી. તારું ધ્યાન રાખ ને તું. તમને બહુ ખબર. એ હાંજે પિઝા ખાવા જઈશું. આખા ઘરમાં ગોતી વળી તને રસોડામાં મળી. અત્યારે કેટલા વાગ્યા જો તો ખરા. અને તું અત્યારે રસોડામાં શું અત્યારે રસોઈ કરવાની હશે તારે? રસોઈ કંઈ નથી કરવાની, પણ આ અશોક હજી ઘરે નથી આવ્યા એટલે એમની રાહ જોઈને બેઠી હતી. આ તારી ટેવ ક્યારેય નહીં જશે. અશોક આવે ત્યારે સ્પેશિયલ તું કેટલા વાગ્યા સુધી જાગે ને પછી એના માટે ગરમ ગરમ રોટલી બનાવે. હવે એવું નથી કરવું, બનાવીને મૂકી દે ને. કેટલી વખત તને કીધું છે. એવું નથી, આજે અશોકે થોડું વધારે જ લેટ કરી દીધું. ફોન પણ લાગતો નથી અને ખબર નહીં ક્યાં હશે. અરે ફરીથી ટ્રાય કર ને, કદાચ નેટવર્ક નહીં હોય કે આ. અરે મમ્મી, છેલ્લા 1 કલાકથી ફોન ટ્રાય કરું છું, લાગતો જ નથી. પહેલા લાગતો હતો ત્યારે ઉપાડતા નહોતા ને પછી ફોન લાગવાનું જ બંધ થઈ ગયું. મતલબ આ તારે અને અસ્કરને કઈ માથાકૂટ નથી થઈ ને? ના ના, એવું તો કંઈ નહીં, પણ એ તો તમને ખબર જ છે ને, નાની મોટી વાત તો રોજે થયા જ કરે છે. અરે પણ આટલું મોડું આવવું, ફોન ન લાગવો, એટલે કદાચ બેવના વચ્ચે કોઈ માથાકૂટ થઈ હોય. અરે એક જ મિનિટ મમ્મી, ફિલ્ટર ભરાઈ ગયું ને હું મારું ધ્યાન જ ના રહ્યું. ગોળો જોયું? ભરવા માટે ફિલ્ટર ચાલુ કર્યું હતું અને ભૂલી જ ગઈ. હા તો પછી પેલા છે ને ઘરમાં ધ્યાન આપવાનું, બધું ચિંતા નહીં કરવાની. અને અશોક આવી જશે ને, તું શું કામ ચિંતા કરે છે? હું જાગું, બસ તું જા, તું રૂમમાં જઈને આરામ કર. ના ના, તમારે જાગીને શું કરવું છે? ખોટે ખોટી તમારી તબિયત ખરાબ થાય. હું જાગું છું ને, હું એકલી હેરાન થાઉં છું એટલું બહુ છે, તમારે નથી થવું. અને તમને ખબર છે ને, અશોકને તો જુગાર રમવાની આદત છે. આવીને ખોટું ન બોલવાનું બોલે અને ખોટા ઝઘડાઓ થાય, એના કરતાં તમે રહેવા દો. મને આદત પડી ગઈ છે હવે આ બધી વસ્તુઓની. પણ સમજ નથી પડતી કે અસ્કાને આવી રીતના લત કે રીતના લાગી છે જુગારની. આ કઈ સારું થોડું છે. અને કેટલી વખત એને સમજાવ્યો છે પણ એ કોઈ વાત માનવાની તૈયાર જ નથી. એટલે ઘરમાં સારું તો કંઈ નથી, પણ એમને સમજવું જોઈએ ને. પેલી કહેવત છે ને, આપ વિના સ્વર્ગે ના જવાય. પોતાની જો મનમાં હોય ને તો એ માણસ ધારે એ કરે, પણ હવે પોતે ઠાની જ લીધું છે કે એને આવું બધું જ કરવું છે, આવા કામ જ કરવા છે, તો કોઈ કંઈ ના કરી શકે. પણ આસ્કાના લીધે ઘરમાં બધા તકલીફમાં આવે ને શું? એના કારણે જ બધી આ બધું તું ઊભું થાય છે ને, અને તું હેરાન થાય છે. આ બધું જોઈ નથી શકતી પણ અશોક કોઈની વાત માનવા તૈયાર નથી. પણ દેવાંગને મોકલું છું, એના મિત્ર મંડળને તો ઓળખે જ છે ને. કદાચ એની સાથે બેઠો હોય અને આ ધ્યાન ન રહ્યું હોય વાતમાં. બની શકે. એવું હોય તો દેવાંગભાઈને કહો, જોઈ આવે ક્યાં હશે ને ક્યાં નહીં. આટલી રાતે હું તો ક્યાં બહાર જાઉં? જેટલી જગ્યાએ ફોન થતા હતા એટલી જગ્યાએ કર્યા. હવે આટલી રાતે એમના મિત્રોને ફોન કરવાનું મને પણ યોગ્ય નથી લાગતું. એ વાત પણ સાચી છે ને સંધ્યા. ઘરનો સિક્કો જ ખોટો છે કે તો લોકોને શું કામ દોષ દેવો? હવે આટલી રાત્રે કોઈ દિવસ કોઈને ફોન પણ ન કરાય ને. પણ દેવાંગને મોકલવો કઈ ગુનો નથી ને, એ તો બધાના મિત્રોને ઓળખે જ છે ને. એ છે એમાં કંઈ વાંધો નથી, ભલે ને જતા. જોશે તો ખબર પડશે ને કે અશોક ક્યાં છે. મને તો ટેન્શન આવે છે ક્યાં જતા રહ્યા હશે. તું ચિંતા ન કર બેટા, ઠીક થઈ જશે બધું. આજે નહીં તો કાલે ભગવાન તારી સામું જોશે જ ને. ક્યારે જોશે? મને તો એમ થાય છે કે આ અશોક ક્યારે સુધરશે. સારું, હું દેવાંગને કહું છું. ને સાંભળ, આવી રીતે આટલી મોડી રાતે જાગવું એ યોગ્ય નથી. બેટા તું રૂમમાં જઈને આરામ કર, હું દેવાંગને કહું છું. સાંભળો, દેવાંગભાઈ કદાચ સૂઈ ગયા હોય ને તો એમને સુવા દેજો, ખોટા હેરાન ના કરતા. તું એની ચિંતા ન કર. હો સારું. કોઈ છે? આ કોણ અડધી રાતે આવ્યું?
ભાઈ. કોણ તારો ભાઈ? કોણ શું? મારો ભાઈ અશોક. ક્યાં છે મારો ભાઈ અશોક? અશોક! તારો ભાઈ અહીંયા હોય અત્યારે? અશોક! હા તો અહીંયા ના હોય તો ક્યાં હોય? તું ટાઈમ તો જો. તમે જ તમારા ભાઈને 2 દિવસ પહેલા મોકલ્યા હતા ને, નરેશભાઈને, અને મારા ભાઈને ધમકી અપાવી હતી. મેં મોકલ્યો હતો. હા તો મેં મોકલ્યો તો. નરેશભાઈ મારો માણસ છે. હે? બંને ભાઈઓ મળીને ખોટી રીતે આવું બધું કરો છો. જો મારા ભાઈને તમે ધમકી આપી હતી અને ત્યારે ઝઘડો થયો હતો, મને બધાએ વાત કરી છે. અત્યારમાં મારો ભાઈ મારી ઘરે નથી આવ્યો, તો મારો ભાઈ આટલી રાત થઈ હોવા છતાં ક્યાં ગયો હશે? તારા ભાઈને હું ખીચાવને લઈને આટા મારું છું, તો અત્યારે કોઈની ઊંઘ ખરાબ કરવા આવી ગયો છે? ત્યારે શું કહ્યું હતું તમે? હા, ફોન ઉપર પણ મારા ભાઈને તમે કહ્યું હતું ને કે હું તને ઉઠાવડાવી લઈશ, હું તને ગમે ત્યાં પેક કરી દઈશ, તું ગમે તેમ ધારીશ ને તો પણ મારા પૈસા નહીં આપે ને ત્યાં સુધી છૂટવા નહીં દઉં. જો ભાઈ, અમારું કામ જ એ છે પૈસા વસૂલીનું. કોઈ અમારા પૈસા રાખે તો અમે સહન નથી કરતા, ગમે ને ઉઠાવી લઈએ, પણ તારા ભાઈને મેં નથી ઉઠાવ્યો. રેબા દો ને, આ તમે જે બોલો છો ને એમાં જ ખબર પડી જાય છે. તમે જેને મને મારો ભાઈ આપી દો, પૈસાની રહી વાત તો એ હું તમને થોડા દિવસમાં પાછા કરી આપીશ. મને જેને મારો ભાઈ આપી દો. તું જવા દે ભાઈ, દિમાગ નહીં ખરાબ કર મારું રાતે. અત્યારે એક તો ઊંઘમાં છું ને યાર, ખોટો હેરાન કરે છે. જવા દે, ચાલ નીકળ. શું ચલ નીકળ? તમને ખબર છે તમે કેટલો મોટો અપરાધ કરી રહ્યા છો? મારા ભાઈના લગ્ન થઈ ચૂક્યા છે, ઘરમાં એમની પત્ની છે, અને જો આવી રીતના મારો ભાઈ જો અહીં નહીં મળે ને તો હું જેને પોલીસ કેસ કરી દઈશ. તારે થાય ને એ કરી લે, બાકી મને ધમકી નહીં દેવાની. તારા ભાઈની મને ખબર નથી, સમજો? શેની ધમકી નહીં દેવાની એટલે? પોલીસની ધમકી દઈશ ને તું? કોને દઈશ પોલીસની ધમકી? ભાઈને. તો કોને દઉં? હા, તમને ના દઉં તો કોને દઉં? જુઓ, આવી રીતના ના હોય કઈ સાવ. કોઈ માણસ પૈસા ના આપી શકે તો એને ઘરમાંથી ઉઠાવી ના લેવાનો હોય, અને ઉઠાવી લો જો તો તમે જાણ તો કરી શકો ને. આવી રીતના રાતના 2-3 વાગ્યા સુધી કોઈ માણસ ઘરે નથી આવતો, ત્યારે તમે એમ કહો છો કે આ મેં નથી કર્યું, આમ નથી કર્યું. મને ખબર જ છે કે આની પાછળ તમે તમારા માણસોને પૈસા ખવડાવ્યા હશે, અને તમારા માણસોને તમે વાત કરી હશે કે તમે ગમે તેમ કરીને અશોકને તમારા કંટ્રોલમાં રાખજો, પછી આપણે ફોડી લઈશું. તારી પાસે છે કોઈ સબૂત? સાબુત તમારો ફોન છે, અને તમારા ફોનનું રેકોર્ડિંગ મારા ભાઈના ફોનમાંથી મારા ફોનમાં આવેલું છે. એટલા માટે હવે જેને સબૂતની મારે કંઈ જરૂર નથી. હું તો જઈને પોલીસને વાત કરી દઉં, એટલે પોલીસ જોઈ લેશે એની રીતે. તારી જે થાય ને એ કરી લે, બાકી મને નહીં ધમકાવવાનો. ચાલ નીકળ અત્યારે. દિમાગ ફોડી કરવાની જ નહીં. જો મારે દિમાગ ફોડી નથી કરવી. મને ખબર પડે છે કે આવી રીતે રાતના કોઈના ઘરે આવીએ અને કોઈને આપણે જગાડીએ તો પછી આવું બધું થાય. પણ મહેરબાની કરીને તમે કહી દો ને ભાઈ, સાચું કહેતા હોય તો હાથ જોડું, અને કહેતા હોય તો પગ પણ પકડી લઉં. મેં તને કીધું ને, મને ખબર નથી અશોક ક્યાં છે. સમજાતું નથી તને? ખબર નથી તો પછી ક્યાં ગયો છે અશોક? દારૂ પીવે છે, જુગાર રમે છે, પણ બધા આડે જોઈને આવ્યો. કોઈ જગ્યાએ અશોક નથી તો પછી ભાઈનું થયું શું? કેવી હાલતમાં હશે અને ક્યાં હશે? ક્યાંય પીને પડ્યો છે, જા તું ગોત. ખાલી પેલી મારું દિમાગ અત્યારે ખરાબ નહીં કરે ને તું નીકળ. કોઈ જગ્યાએ પીને પડ્યો નથી. બધી જગ્યાએ અશોકની બૂમો મારીને આવ્યો છું. બધા અડાઓ ચેક કર્યા, એમના બધા ફ્રેન્ડ સર્કલમાં પૂછ્યું. છેલ્લે મને તમારા વિશે માહિતી મળી. એણે એના એક મિત્રને તમારા વિશે બધી વાત કરી હતી. એણે મને કહ્યું કે અશોકભાઈની સાથે આવું થયું છે, તું જા ત્યાં. એટલા માટે હું અહીંયા આવ્યો, બાકી આવી રીતે હું ક્યારેય આવ્યું છું તમારા ઘરે? એમ નહીં, એણે કીધું એટલે અહીંયા દોડ્યો આવવાનું ગમે ત્યારે. ટાઈમિંગ નહીં જોવાનો, ટાઈમ. તો સામે મારો માણસ છે, મારો ભાઈ છે, અને જ્યારે તમારા ઘરમાંથી તમારો ભાઈ કે તમારા કોઈ ઘરનું સભ્ય દૂર થાય ને ત્યારે તમને સમજાશે. એ ભાઈ, મેં તારા ભાઈનો ઠેકો નથી લીધો, સમજો? મહેરબાની કરીને તું નીકળ અત્યારે, નહીં તો મજા નહીં આવે. સમજાતું નથી કે આ સમયે કઈ હાલતમાં ને ક્યાં ગયા હશે. શું કરું? મને પણ શું કરે છે તું? સોરી, તમને ડિસ્ટર્બ કર્યા હોય તો. ક્યાંથી ચાલ્યા આવે છે લોકો. ખબર નથી પડતી કે આ છોકરો શું કરવા માંગે છે. સંધ્યા બિચારી કેટલી તકલીફમાં છે, કેટલી બિચારી ટેન્શનમાં છે, એને કંઈ ખબર જ નહીં પડતી કે ફોન શું કામ બંધ રાખે છે.
એકવાર ફોન કરીને વાત તો કરી લેવાય ને. શું થયું? હા બેટા દામિની, ખબર નથી પડતી કે અશોક ક્યાં ગયો છે. એનો ફોન બંધ આવે છે અને સમજ નથી પડતી મને. મમ્મી શાંત થઈ જાઓ તમે. આવી રીતે રોવાથી કે અશોકભાઈ પાછા થોડી આવી જશે. અને હવે કંઈ નાનું કીકલું થોડી છે. અશોકભાઈને ખબર છે કે શું કરે છે ને શું નહીં. એ જ્યાં હશે ત્યાં સેફ જ હશે. કંઈક કામમાં અટવાઈ ગયા હશે. શું કામમાં હટવાય છે? તો ક્યારે ફોન બંધ તો નથી રાખતો. કમસે કમ કોઈના ફોનમાંથી ફોન તો કરી જ દે ને. બની શકે કે ચાર્જિંગ પૂરું થઈ ગયું હોય કે જ્યાં હોય ત્યાં નેટવર્ક ના હોય. એક દિવસ હોય પણ આ બીજો દિવસ ગઈકાલની વાત છે. હા પણ તમે ચિંતા ના કરો. દેવાંગ એમ પણ ગયા જ છે. એ પોલીસ સ્ટેશન ગયા છે. ત્યાં કેસ લખાવી દેશે. પણ દિવાંગને એકલો નહોતો મોકલ્યો ને, મને કેવું છે તું એની સાથે જાત ને. તમે જેને શું કરત મમ્મી? તમે જે કહેવાના હતા એ દેવાંગ કહેશે ને. ફેર શું પડવાનો છે? પણ અશોક જે કરી રહ્યો છે ખોટું જ કરી રહ્યો છે દામિની. ખબર નથી પડતી કે કોના કહેવાથી આ જુગાની લતે લાગી ગયો છે. જો સાચું શું છે ને ખોટું શું છે ને હું પણ નથી જાણતી. મને એટલી ખબર છે કે આ બધાની પાછળ છે ને કોઈક બીજું જ છે. શું? જો કેવું તો ના જોઈએ. મને છે ને ભાભી ઉપર શંકા જાય છે. તમને ખબર છે? તમે એમની હરકતો નોટિસ કરી છે? હરકતો? કઈ? કેટલું સ્ટ્રેન્જ બિહેવિયર કરે છે. જ્યારે આપણે એમની આજુબાજુ હોય ને તો આપણી સાથે અચાનક ઝઘડો કરવા લાગે છે. એ કોઈની સાથે ફોનમાં વાત કરતા હોય તો આપણે જઈને તો ફોન કાપી નાખે છે. આપણે પૂછીએ કે કોની સાથે વાત કરે છે તો કહે છે કે મારી પર્સનલ લાઈફ છે, આમ છે તેમ છે. કેટલા બહાના બતાવે છે. અને મને તો લાગે છે કે એમના લક્ષણો સારા નથી. દામિની, આ વાત તો મેં પણ નોટિસ કરી છે કે જ્યારે અચાનક એના રૂમમાં જાઉં, ફોનમાં વાત કરતી હોય તો ફોન મૂકી દે છે કે પછી ફોન કરીશ. આવું બધું મારા મગજમાં ક્યારેય ધ્યાન ન દોર્યું વાતને. પણ એને અને અશોકના ફોન બંધ હોવાના, એના ખોવાને શું સંબંધ છે? એ તો મને નથી ખબર. પણ કંઈક એવું તો નહીં હોય ને કે ભાભીના આવા લક્ષણની વાત ભાઈને ખબર પડી ગઈ હોય, ભાઈને ખોટું લાગ્યું હોય ને ઘર મૂકીને જતા રહ્યા હોય. તો પછી આપણને વાત કરી શકે ને. આવી રીતના ન આવું ઘરે. આપણને શું વાત કરે? એમ કે મારી ઘરવાળી આવી છે. જો આવું મને લાગે છે. સાચું શું છે મને પણ નથી ખબર. પણ બધું જોતા તો એવું જ લાગે છે કે વાત કંઈક આવી જશે. અને જો આવી વાત નહીં હોય તો ભાઈ ક્યાં કશે જતા રહેવાના છે? આવી જશે પાછા. દામિની, એ બધું તમને લોકોને વાત નોર્મલ લાગે, પણ એક માને જ ખબર હોય છે કે ને દીકરો જ્યારે આખી રાત ગાયબ હોય, બીજો દિવસ થઈ ગયો, ફોન ન આવ્યો હોય, વાત ન થઈ હોય, તેને કેટલી ચિંતા થતી હોય છે. ચિંતા કરવાથી ભાઈ કઈ પાછા આવી જશે? હા નહીં ને. એ તો જે થવાનું હશે થઈને જ રહેશે. અને દેવાંગ ગયા છે ને આવે એટલે ખબર પડી જશે. બની શકે કે ભાઈનું એક્સિડન્ટ કે કાંઈક થયું હોય ને દામિની, પોલીસ સ્ટેશનમાં જાણ થઈ ગઈ હોય તો ત્યાં જશે એટલે ખબર પડી જશે. આવું ન બોલ ને બેટા. સુકનની વાત કરે, શું કામ અપશુકનની વાત કરે છે? જો માણસ ગાયબ થાય ને એના બે જ રીઝન હોય. કાં તો એનું એક્સિડન્ટ થયું હોય, કાં તો એ હોસ્પિટલમાં હોય ને કાં તો કોઈ કિડનેપ કરી લીધા હોય. ના ના, ભગવાન તમને પ્રાર્થના કરી કરીને થાકી ગઈ છું કે મારા દીકરાને કંઈ ન થવું જોઈએ. મારો દીકરો સહી સલામત પાછો આવી જવો જોઈએ. આવી જશે. પણ તમે છે ને એક કામ કરો, ભાભીની સાથે એકવાર વાત કરો. કદાચ તમે કહો અને ગુસ્સાથી વાત કરો તો સાચું બોલી દે. એમને કંઈ ખબર હોય અને બની શકે કે ભાઈ એમને કહીને ગયા હોય અને આપણને કહેવાની ના પાડી હોય એટલે ના કહેતા હોય. ઠીક છે, તું કહે છે ને તો હું સંધ્યા સાથે વાત કરી લઈશ. આ વાતનો ફોડ પાડીને જ રહીશ કે જે કરી રહી છે ને, ખોટું કરી રહી છે ને, એ આપણને શું જતાવી રહી છે કે એને મારા દીકરા પ્રત્યે બહુ જ પ્રેમ છે અને મારો દીકરો એની સાથે ખોટો ગુસ્સો કરે છે. હું જાઉં છું. હું હમણાં સંધ્યા પાસે જઈને બધી વાત કરું છું. સારું, પણ ધ્યાન રાખજો. ક્યાં જતા રહ્યા છે માણસ? કહીને તો જાય કે નહીં? હાલો. હા, હું પણ એ જ કહું છું. મને સમજતા જ નથી ને. કેટલી વાર મેં સમજાવવાની ટ્રાય કરી.
એક કામ કર ને, તું સમજાવ ને, કદાચ સમજે તો તારી વાત માને તો કંઈ નહીં, પછી ફોન કરું. હા જબરું છે નહીં કે જ્યારે પણ સંધ્યા બહુ પાસે આવી અને ફોનમાં વાત કરતા હોય એટલે તરત સામેવાળાને કહી દે છે કે સારું ચાલો પછી વાત કરું છું, મારા સાસુ આવી ગયા છે. તો શું કોનો કરું મમ્મી? તમે હોય ને વાત કરો એ સારું ના લાગે ને? ના ના ન સારું લાગે ને, કેમ કે વાત જ કાંઈક અલગ કરવાની હોય એટલે. કોનો ફોન હતો? એવું કશું જ નથી. એમાં એવું છે, મારા અને અશોકના એક કોમન ફ્રેન્ડ છે, એમની સાથે વાત કરતી હતી. અચ્છા, શું વાત કરતી હતી એ મને જાણવા મળશે કે પછી? એમાં એવું છે, એ દિવસે પણ અશોક બહુ લેટ ઘરે આવ્યા હતા, એટલા માટે હું એમને એવું કહેતી હતી કે અશોક છે ને મારી વાત નથી માનતા, તમે વાત કરશો ને તો તમારી વાત માનશે, એટલા માટે. બરાબર. તમને વિશ્વાસ ન આવતો હોય તો હું હા, તમને ફોન બતાવ. છું. હા છે તો એ જ. આ દર વખતે હું જ્યારે ફોન બતાવવાની વાત કરું છું ને ત્યારે તો ક્યારેય ફોન નથી બતાવતી, અને આજે લીગલી વાત કરતી હતી એટલા માટે મને ફોન આપ્યો અને બતાવી દીધું ને. એવું નથી મમ્મી, હું કોઈ સાથે વાત નથી કરતી, મારે કોઈ સાથે વાત કરીને ક્યાં જવું છે? હા એ વાત પણ સાચી છે. આજે દૂધની દોયેલીના નાટક કરે છે ને તું, એ હવે તારા બંધ કરી દે, કેમ કે એ પડદો હટી ગયો છે. તમને આવું બધું કોણ કહે છે? કોણ તમારા મગજમાં આટલું બધું ઊંધા વિચારો નાખે છે? એટલી બધી નાની નથી હું, તારા કરતાં દિવાળી મેં વધારે જોઈ છે, એટલે એટલી તો ખબર પડે છે કે તું કોની સાથે વાત કરે છે અને મારા આવતાની સાથે વાત કેવી રીતના ફેરવી નાખે છે. જો મમ્મી, મેં કોઈ વાત નથી ફેરવી, મેં તમને પ્રૂફ પણ આપ્યું ને જેની સાથે વાત કરતી હતી એનું. એ તો આજે પ્રૂફ આપ્યું ને. આ દર વખતે જ્યારે ફોન બતાવવાની વાત કરું છું ત્યારે તો ફોન બતાવતી નથી. આજે બરાબર છે કીધું એની સાથે જ વાત કરતી હતી, એટલા માટે તું મને બતાવી શકે છે. તમે મારા પર હવે કઈ રીતે વિશ્વાસ કરશો ને મને નથી ખબર. ક્યાંથી વિશ્વાસ આવે? મારો દીકરો ગઈકાલ રાતનો ગાયબ થઈ ગયો છે, હજી પણ મળ્યો નથી ને ફોન ચાલુ નથી, તો શું અને આ કરું? બધું જ કારણ તું જ છે. હવે મને ખબર પડી કે મારો દીકરો શું કામ જુગારની લતે ચડી ગયો છે, અરે ફક્ત ને ફક્ત તારા કારણે. મેં શું કર્યું છે? મારા કારણે? હા તો હું દુખી થાઉં, તમારો છોકરો મને દુખી કરે, ના મારું ધ્યાન રાખે કે નહીં કોઈ જવાબદારી લે, અને આટલું બધું થાય તો પણ પછી મને તમે મારા ઉપર દોષનો ટોપલો ઠાલવો છો. તો કોના પર ઠાલવું? વાંક છે. તારો જ વાંક છે ને. અત્યાર સુધી મને એમ હતું કે સંધ્યા બહુ સારા છે, મારો દીકરો ખોટો છે, મારો દીકરો ખોટો સિક્કો છે, પણ હવે ખબર પડી કે મારા વહુના કારણે મારા વહુને બીજા કોઈની સાથે આડા સંબંધ છે ને એટલા માટે જ મારો દીકરાએ આવું પગલું ભર્યું. જો મમ્મી, હું તમને ફરીવાર એ જ કહીશ કે એવું કંઈ જ નથી. આડા સંબંધ હોત ને તો કે દિવસની અહીંયાથી જતી રહી હોત. તમારો દીકરો કોઈ એવા પ્રેમથી મને નથી રાખતો કે હું અહીંયા પડી રહું. સંધ્યા બહુ તારા લક્ષણો જ એવા છે, પછી મારો દીકરો અશોક તને પ્રેમથી ક્યાંથી રાખે? મારા લક્ષણો એવા છે? હા, તમારો જ્યારે દીકરો- પત્ની ઊંધા રસ્તે જતી હોય ને ત્યારે પતિને એક જ વસ્તુ સૂઝે છે કે એના વિરુદ્ધમાં કંઈક કરીશ ને એટલે આ મૂકીને જતી રહે એટલે મારા જીવનમાં શાંતિ સર્જાય છે. તમારો દીકરો ઊંધા રવાડે ચડ્યો એનું કંઈ નહીં, તમારો દીકરો જુગારની લતે ચડ્યો એનું કંઈ નહીં, અને શું ગેરંટી છે કે તમારો દીકરો કોઈ બીજી છોકરીના ચક્કરમાં પણ નહીં હોય? વારે તો વાહ, પણ હું તો બધું સહન કરું છું ને. ઉલટા ચોર કોટવાલ ગોડાટે. પોતે એ બધું કરી રહી છે અને પાછી મારા દીકરા પર દોષના ટોપલા ઠલવી રહી છે. હું નથી પણ બોલાવતી. સંધ્યા યાદ રાખજે, મારા દીકરાને કાંઈ પણ થયું ને તો એની જવાબદાર ફક્ત ને ફક્ત તું રહેશે. હું શું કામ રહું? એક તો બધું સહન પણ હું કરું અને બધા નહીં, બધા માટે જવાબદાર પણ હું જ રહું. હા, તું જવાબદાર રહીશ. અને સાંભળજે, મારો દીકરો હજી મળ્યો નથી, મળશે ને એટલે સત્ય હકીકત બધી ખબર પડી જશે. શાંતિથી બેઠા બેઠા જે તું આ ફોનમાં જોઈ રહી છે આ શોભા આપે જ તને? તો શું કરું, નાચું? આ ઘરમાં કેવી પરિસ્થિતિ થઈ છે તને કઈ ભાન છે કે નહીં? હા તો મને ખબર છે, પણ એમાં મારા ઉપાધિ કરવાથી શું થવાનું છે? અશોકભાઈ કઈ પાછા આવી જશે?
નથી આવ્યા એ જ કહેવા માટે આવ્યો છું. તમે તો છે ને મારા પર એવી રીતે ગુસ્સો કરો છો ને કે અશોકભાઈને ગાયબ કરવા માટે મારો બહુ મોટો હાથ હોય. હું તને એવું નથી કહેતો, પણ જે શાંતિથી તું અહીંયા બેઠી છો ને એ જોતા મને એવું લાગે છે કે તને તો બહુ વધારે મજા આવતી હશે. ઓહો, અશોકભાઈ ક્યાં છે? ઓમ ફો, શું થયું હશે એમને? કઈ થયું તો નહીં હોય ને? ઉપાધિ કરું છું. તમે જ ન કીધું કે શાંતિથી ના બેસીશ, એટલે હું ઉપાધિ કરું છું. ક્યાંક તે તો કઈ નથી કર્યું ને. તો મેં જ કર્યું છે. અશોકભાઈને ગાયબ મેં જ કર્યા છે. અશોકભાઈ નાનું આમ તો કીકલું છે કે નહીં, એટલે આ આમ જો હાથમાં લીધા ને ઘા કરી દીધો મેં. હા હા, આ જે પ્રકારે તું બોલી રહી છે જોતા તો મને એવું જ લાગે છે કે તે જ ક્યાંક તારી બધી બડાસ બહાર કાઢી હશે. જેના પર શંકા કરવાની હોય ને એના ઉપર કરો. અને મને વાંધો છે ને ભાભીથી છે, એના ઘરવાળાથી નહીં. તો હું છે ને ભાભીને ગાયબ કરું, ભાઈને નહીં. એ વાત પણ છે, એ તો મેં વિચાર જ ના કર્યો. છોડો ને, પોલીસ સ્ટેશન ગયા હતા, શું થયું? સૌથી પહેલા તો પોલીસ સ્ટેશન જતા પહેલા મેં એમના દરેક અડ્ડાઓ ચેક કર્યા. જેટલી જેટલી જગ્યાએ મોટા ભાઈનું રેગ્યુલર ખાતું હતું ને એ બધે ચેક કર્યું, પણ કોઈ અથોબતો ના લાગ્યો. એ પછી એમના એક મિત્રએ કહ્યું કે થોડા દિવસ પહેલા નરેશભાઈએ એને ધમકી આપી હતી કે જેની પાસેથી એમણે પૈસા લીધા હતા અને જુગાર રમીને હારી ગયા હતા. એમના ઘરે ગયો ત્યારે એમનો ભાઈ હતો અને એણે કહ્યું કે મોટા ભાઈ એમની ઘરે નથી. સમજાતું નથી કે ગયા ક્યાં હશે. પછી છેવટે મેં જ્યારે તને ફોન કર્યો, તારી સાથે વાત થઈને, ત્યારે હું પોલીસ સ્ટેશન જ જતો હતો. પોલીસે પણ કહ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ ગુમ થાય ત્યારે 2-4 દિવસ એટલે કે 48 કલાક થાય ને પછી જ અમે તપાસ કરી શકીએ. પોલીસ છે ને ખોટી જગ્યાએ તપાસ કરી રહી છે. આ પોલીસને કહો કે આ ભાભી છે ને એની સાથે પૂછપરછ કરે, એની તપાસ કરે ને તો બધું મળી જશે. તને કેવી રીતે ખબર? શું કેવી રીતે ખબર? તમે તો એવી રીતે અજાણ્યા બનો છો કે તમને તો ખબર જ નથી. તમને કેટલી વાર કહ્યું મેં કે મને ભાભીના લક્ષણ બરાબર નથી લાગતા. એ જે રીતે બિહેવિયર કરે છે ને એ પ્રમાણે તો મને એવું જ લાગે છે કે એમણે જ કંઈક કર્યું છે. તો કોના ઉપર શંકા કરવી એ જ નથી સમજાતું. ક્યારેક એવું લાગે છે કે કોઈ એમના મિત્રએ કર્યું હશે, ક્યારેક પેલા નરેશભાઈ ઉપર શંકા જાય છે, અને ક્યારેક ક્યારેક એવું લાગે છે કે ઘરમાંથી જ કોઈ વ્યક્તિ છે જે મોટા ભાઈની પાછળ પડ્યું હશે અને આવી રીતે એમને છે કે કિડનેપ કરીને મૂકી દીધા હશે. ખબર નથી પડતી કે હવે શું કરવું ને શું નહીં. આ મમ્મી એટલી ઉપાધિ કરે છે. મને સમજણ પડે છે કે હવે શું કરવું અને શું નહીં. શું? હું છે ને આવતીકાલે રાજુભાઈને છોડીને એનો જે ભાઈ છે ને જેને ધમકી આપી હતી એમની પાસે જઈશ અરે અને એમને જઈને વાત કરીશ કે તમે જ કંઈક કર્યું છે. અરે એવું જરૂરી થોડી છે કે એમણે જ કંઈક કર્યું હોય. બની શકે કે ભાઈ સાથે બીજું કાંઈ પણ થયું હોય, કંઈક બીજી વાત હોય. બની શકે કે બંને ભાઈઓ અંદર અંદર રમત પણ રમતા હોય આવી રીતે પૈસા કઢાવવા માટે થઈને. તું જ વિચાર કર ને, જે પ્રકારે એણે ધમકીઓ આપી હતી, જે પ્રકારે મને મોટા ભાઈએ રેકોર્ડિંગ સંભળાવ્યા હતા, એમાં સાફ શબ્દોથી જ કહેતા હતા કે તને ઉઠાવી લઈશું, ઘરે નહીં જવા દઈએ અને મારીને તોડી નાખીશું. તો કોણ કરે આવું બધું? તું જ કે. તો હવે આપણે શું કરીશું? કારણ કે જો એ મોટા ભાઈની સાથે આવું કરી શકે તો આપણી સાથે શું શું કરશે? અને આવા લોકોનો કઈ બહુ ભરોસો ના કરાય, એ કોઈના સગા ના થાય. વાત તારી સાચી. પોલીસની ધમકી આપી તો પણ એનો ભાઈ ડરતો નહોતો. મને લાગે છે ત્યાં સુધી એના ભાઈની પાસે જઈશ ને તો 90% કદાચ ત્યાંથી આપણું કામ બની જશે. સારું, તપાસ કરો તમારી રીતે. ઘરે છે બાયું હોય તો બાયું આવે અને માણસ હોય તો માણસે આવે. આ રહ્યો માણસ. શું થયું? શું થયું એટલે? રૂપિયા લાવો, રૂપિયા. શેના જેલો ખાઈ ગયો છે ને તારા ઘરનો સભ્ય એ ઉઘરાણી કરવા આવ્યો છું. હસકો ક્યાં હંતાડી દીધો છે? મને લાગે છે હંતાડ્યો હોય ને એને બહાર કાઢ. એ દિવસે રાત્રે તમારી ઘરે આવ્યો તો એ વાત તમારા ભાઈએ તમને કરી નથી લાગતી? કરી છે કે રાતના 3 વાગ્યે હું મારા ભાઈને ગોતવા માટે આવ્યો હતો? મને વાત કરી છે બધી, પણ મને ખબર છે આ તમારા બાના છે, કાંઈ સમજ્યા? મને રૂપિયા નહીં દેવાના ને એ આ બાના છે, એ હું ચલાવી નહીં લઉં. કઈ જગ્યાએ રાખ્યું છે મારા ભાઈને? એટલે
તું મારી પર શંકા કરે છે. તો કોના ઉપર કરું? તમે એ વાત ભૂલતા નહીં હે. તમે મારા ભાઈને મળીને તે દિવસે જે કંઈ પણ ધમકીઓ આપી હતી એ જ દિવસે ગાયબ થયો છે. અને બીજી વાત કે તમે એના પહેલા ફોન કરીને એને એવું કહ્યું હતું કે જો તે મને મારા રૂપિયા ના આપ્યા ને તો હું તને ઉઠાવી લઈશ. અરે ફોન કરીને નહીં, મેં રૂબરૂ જ કીધું તું. હવે મેં રૂબરૂ જ કીધું તું કે તું મારા રૂપિયા આપી દે, નકર ત્યાં ખોવાઈ જાય ને એ ખબર નહીં પડે, એમ કીધું તું મેં. મતલબ તમે છુપાવ્યો છે ને મારા ભાઈને? ખોઈ નાખ્યો ને મારા ભાઈને? કેવી વાત કરે છે તું? હા તો આટલા દિવસથી મારો ભાઈ ઘરમાં નથી આવ્યો. આ બધું કરવા વાળું હોય કોણ? તમે જ છો ને. તારામાં બુદ્ધિનો છાંટો છે. હું એને ધમકી આપું કે એને ગાયબ ન કરી દઉં, અને એને ગાયબ કરી દઉં તો મારે રૂપિયા ક્યાં લેવા જવા? મને કેવી રીતે વિશ્વાસ આપે? તમે જ કહો ને. એ દિવસે તો તમે ધમકી આપી હતી અને ત્યારે એમ પણ કહ્યું હતું કે વચ્ચે કોઈ પણ આવશે તો પણ હું તને છોડવાનું નથી. તો હવે મારો ભાઈ આટલા દિવસથી ઘરે નથી આવ્યો તો કોનો વાંક? જો દેવાંગ, મારો છે ને આ રૂપિયા આપવાનું અને ઉઘરાણી કરવાનું એ મારો ધંધો છે. એટલે મારે આવી ધમકી દેવી પડે, પણ એ ખાલી ધમકી જ હોય, એનું અમને અનુકરણ ન કરવાનું હોય. અને જો એવું કરવી ને તો અમે હોત ને ક્યાંય ખોવાઈ જવી. એટલે મેં એને કીધું તું હા કે હું આ તું મારા રૂપિયા આપી દે, નકર તું ખોવાઈ જાય ને. એ બધી એને મેં કડક શબ્દોમાં કીધું તું, પણ એવું મેં કર્યું નથી. એટલે તું મારા ઉપર ખોટો આરોપ નહીં લગાડતો. તો પછી કરાવ્યું છે તમારા ભાઈની પાસે? કારણ કે એ દિવસે તમારો ભાઈ કહેતો જ હતો અને એણે તો ઓપનલી મને કહ્યું છે કે હું જેને મારા પૈસા ના મળે ને તો હું માત્ર ગાયબ નથી કરી નાખતો પણ ઉપર એ પહોંચાડી દઉં છું. અરે તો અમારી ઉપર ક્યારે આરોપ ન લાગ્યો હોય? છે પોલીસ કેસ ક્યારે અમારી ઉપર? એવી ધમકી જ દેવાની હોય, અમે એનું કરતા નથી કાંઈ એવું કાંઈ. કોણે કહ્યું કે તમારા ઉપર પોલીસ કેસ નથી? છે જ ને. એક પણ પોલીસ કેસ ન હોય અમારા ઉપર. 2 દિવસ પહેલા જ પોલીસ સ્ટેશનમાં તમારું નામ લખાવીને આવ્યું છું કે મારો ભાઈ મળતો નથી. એમાં મને કેટલા લોકો ઉપર શંકા છે અને કોણ કોણ આવું કરી શકે એનું લિસ્ટ બનાવ્યું હતું. માની લે હાલ, મેં તારા ભાઈને ગાયબ કર્યો, મને શું ફાયદો થાય? હું શું કામ ઉઘરાણી કરવા આવું? હું આ તારા ભાઈને હું ગાયબ કરી દઉં અને પાછા હું આ ઉઘરાણી કરવા આવું? તારા ભાઈને મારે હું એની પાસે કાંઈ 100 રૂપિયા તો હું એને ગાયબ કરી દઉં ને તમારી પાસેથી લઈ લઉં એમ? અમને લોકોની શંકા ન જાય એટલા માટે તમે આવું કરી શકો. હા તો પણ તને તારા ભાઈને હું ગાયબ કરી દઉં તો હું મારા રૂપિયા આવી જાય? તમારી પાસે છે કાંઈ? તેનો વિચાર તો કરતું જરીક. તારો ભાઈ છે ને એ મને લાગે ડિપ્રેશનમાં આવી ગયો છે. એના ધંધા સારા નહોતા, એ જુગારના ને એવા ધંધા કરતો હોય. અને મને ખબર છે કે એને મારી પાસેથી રૂપિયા લીધા છે હાલ, પણ બીજા એવા મારી જેવા ઘણાની પાસેથી રૂપિયા લીધા હોય. હવે એ તો આપણને નથી ખબર ને તને નથી ખબર ને મને નથી ખબર, તો બીજાએ કોઈક એવી ધમકી આપી હોય અથવા પોતે ડિપ્રેશનમાં આવી ગયો હોય અને વધારે પડતું એને એમ થઈ ગયું હોય, ટેન્શનમાં આવી ગયો હોય અને ક્યાંક જતો રહ્યો હોય, એ મને નથી ખબર. એટલે તું મારી પર ને એવો ખોટો આરોપ લગાડ. આરોપ તો હું બધા ઉપર લગાવી રહ્યો છું પણ સમજાતું નથી કે મારા ભાઈને ગાયબ કોણે કર્યો હશે. એ દિવસે તમારા ભાઈની સાથે વાત કરતો હતો ત્યારે પણ મને એવી શંકા ગઈ. તમારી સાથે વાત કરું છું તો પણ મને એવું લાગે છે. મારી પત્ની સાથે વાત કરું તો પણ એવું લાગે છે. અને મારા ભાભી તો છેલ્લા કેટલાય સમયથી આવી રીતના રમત રમી રહ્યા હોય એવું લાગે છે. ચાલો આ બધામાં છે કોણ? આમાં મેન વિલન એ જ નથી ખબર પડતી. જો આ તમારા ઘરની મેટર છે. હું તો મારો ધંધો રહ્યો સામેવાળાને રૂપિયા આપવાના અને પછી ન આપે તો મારે ઉઘરાણી કરવાનો, એટલે હું એ ઉઘરાણી કરવા આવ્યો હતો. બાકી તમારે તારા ભાઈને કોણે ગાયબ કર્યો અને એને શું કર્યું અને અત્યારે એ ક્યાં છે એ બાબતે મને કાંઈ ખબર નથી. તમારે ખબર રાખવાની જરૂર પણ નથી. બધી વાતો પોલીસ બહાર કઢાવશે કારણ કે પોલીસને મેં બધું જ લખાવ્યું છે. કોણે શું કર્યું હતું અને કોણે કેવા કેવા ફોન કર્યા હતા અને બધા રેકોર્ડિંગ હતા મારી પાસે. કાંઈ વાંધો નહીં, સાબિતી મળશે તો મને પોલીસ કરશે ને કાંઈક. તમે તારે ભલે તે મારું નામ લખાવ્યું હતું કે હું તારી યાર પોલીસ સ્ટેશને આવવા તૈયાર છું. નગર કોઈ ગુનેગાર એમ કહે કે હાલો હું પોલીસ સ્ટેશન આવવા તૈયાર છું, એમ કે ગુનેગાર કોઈ દિવસ? હું કહું છું તને હાલ કે હાલ તારે તું કે ના આવું, હાલ હું હાજરી હપ્તે આપું, તું કે સાઇન કરું. બાકી મેં તારા ભાઈને છે ને ગાયબ નથી કર્યો. આ તું ખોટો આરોપ લગાડશો મારી પર. શું વિચારો છો ભાભી? શું વિચારો છો? શું વિચાર? આ તારા ભાઈ 2-3 દિવસથી ઘરે નથી આવ્યા, ગાયબ છે. શું કરું ને એ જ નથી સમજાતું. જો તમે ઉપાધિ ન કરો, ભાઈ આવી જશે પાછા. હું સમજી શકું છું કે આપણો પતિ જ્યારે ઘરે ન આવે તો કેવું થાય. દેવાંગ તો 5 મિનિટે લેટ આવે ને તો મને ઉપાધિ થાય કે કેમ મોડા આવ્યા છે. તું સમજી શકે છે ને મારા ઉપર શું વીતતી હશે અત્યારે?
અને આટલું ઓછું હોઈને તો મમ્મી મને એવું કહે છે કે તારા લીધે જ મારો દીકરો જતો રહ્યો છે, તારે કોઈ બીજા સાથે અફેર ચાલે છે. દામિની, હું સાચું કહું, અશોક જેવા હતા ને એવા મેં એને અપનાવ્યા છે. એને આદત કંઈ આજકાલની નથી, પહેલેથી છે, તોય મેં એને અપનાવ્યા છે. ક્યારેય મેં કોઈ સામે નજર ઊંચી કરીને જોયું નથી. જો મારે એવું કરવું જ હોત તો આટલા વર્ષો સુધી સહન શું કામ કરત? તમારી વાત સાચી છે. આમાં ભૂલ કદાચ ક્યાંક ને ક્યાંક મારી પણ છે. તમે ફોનમાં કોઈની સાથે વાત કરતા હતા અને એને હું જ ખોટું સમજી બેઠી. મારા મનમાં તો શંકા હતી જ, પણ એ વાત મેં મમ્મીને પણ કરી અને મમ્મીને પણ એવું લાગ્યું કે તમે ખોટા છો, તમારા જ રીતે બધું થયું છે. જુઓ ભાભી, હવે હું સમજી ગઈ છું. તમારી હાલત જોઈને મને ખબર પડી ગઈ છે કે તમે સાચા છો. તમારું કોઈની સાથે અફેર નથી. સમજાવીને થાકી ગઈ. તમને લોકોને કેટલી વાર કહ્યું, મમ્મીને તો મેં એ દિવસે પ્રૂફ પણ આપ્યું હતું કે હું કોઈ બીજા સાથે ફોનમાં વાત નથી કરતી. પણ તો શું થયું હશે? મને પણ એ જ વિચાર આવે છે. મતલબ ભાઈને કોઈ કિડનેપ કરી લીધા હોય તો ફોન તો આવવો પડે ને પૈસા માટે. અને એવું એ કાંઈ નથી થયું. આપણે બધા હોસ્પિટલમાં પણ ચેક કરી લીધું, પણ ત્યાંથી તે કોઈ જાણ નથી આવી. તો ક્યાં ગયા હશે? એમના બધા ફ્રેન્ડને પણ પૂછી લીધું. દેવનભાઈને મોકલ્યા હતા પૂછવા માટેથી. દેવનભાઈ એમના એક ફ્રેન્ડને બાકી નથી રાખ્યો. અમુકને તો ઘરે જઈને પણ જોઈ આવ્યા છે. ખબર છે મને. એમણે વાત કરી હતી મને કે અશોકભાઈને જે ઓળખતા હતા એ બધાની પાસે ગયા હતા. એમના ફ્રેન્ડ, આડોશ પાડોશ જે પણ હતા ને એ બધાને વાત કરી, પણ કોઈને નથી ખબર કે અશોકભાઈ ક્યાં છે. દામિની, અશોક કઈ મોટી મુસીબતમાં તો નહીં હોય ને? એને કંઈ થશે તો નહીં? એવું કંઈ નહીં થાય. તમે ખોટી ઉપાધિ ના કરો. અત્યાર સુધી તમે એકલા હતા, હવે આપણે બધા સાથે છીએ ને, બધું બરાબર થઈ જશે. અને એમ પણ ભગવાન આપણી સાથે છે. અશોકભાઈની સાથે કાંઈ ખરાબ નહીં થાય. આઈ હોપ કે કંઈ ખરાબ ના જ થાય. બસ સહી સલામત અશોક ઘરે આવી જાય ને એટલે બહુ મોટી વાત છે. એકવાર એ આવી જશે એટલે બધાને વિશ્વાસ આવી જશે કે હું ખોટી નથી. હા, તો અશોક નથી આવતા ત્યાં સુધી બધા મારા પર પણ શક કર્યા કરે છે, જાણે કે મારા લીધે આ ઘરની બહાર જતા રહ્યા હોય. હવે કોઈ શંકા નહીં કરે ને, મેં કહ્યું ને તમને. અને એમાંય આ દેવાંગને તો પેલા રાજુભાઈ ને નરેશ ઉપર શંકા હતી, પણ હવે તો એવું લાગે છે કે એ લોકોએ કાંઈ નથી કર્યું. ક્યાં હશે અશોક? કેવી હાલતમાં હશે? જો તમે સવારનું કાંઈ નથી ખાધું, પ્લીઝ તમે જમી લ્યો. શું જવું? તું જ મને કે મારે આવું બોલવું ના જોઈએ, પણ તારી સાથે આવું થયું હોય તો? વાત સાચી છે તમારી, પણ તમારા નહીં જમવાથી અશોકભાઈ પાછા તો નહીં આવી જાય ને. જો આમ ને આમ તો તમારી તબિયત ખરાબ થઈ જશે. તમે હેરાન થશો એ અલગ. હું તમારા માટે જમવાનું લઈને આવું છું, પહેલા જમી લ્યો. ભાભી, 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 આ ગયા છે ભાભી? આ છે. ભાભી, ભાભી કેમ ક્યાંય દેખાતા નથી? અરે હું પણ એમને જ ગોતું છું. ખબર નહીં, ભાભીને શું કામ ગોતે છે? અરે થોડી વાર પહેલા છે ને રડતા હતા, દુખી હતા, તો હું એમને આશ્વાસન આપતી હતી. એમની સાથે મેં વાત કરી અને તે ભાભી સાથે વાત કરી હા, તો ઝઘડો જ કર્યો છે ને? આમ પણ આટલા દિવસથી ભાભી ઉપર શંકાઓ કરતી હતી, બ્લેમ નાખતી હતી, તો બંને વચ્ચે વાતચીતમાં જ થયું હશે ફરી પાછું. તમે જેટલી વિલન સમજો છો ને એટલી વિલન છું નહીં હું. જુઓ, મુદ્દો એ નથી. વાત એમ છે કે એમણે સવારનું જમ્યું નહોતું, એટલે મને દયા આવી તો મેં કહ્યું કે તમે બેસો, હું તમારા માટે જમવાનું લઈને આવું છું. હું રસોડામાં ગઈને રસોડામાંથી બહાર નીકળીને તો ભાભી ત્યાં હતા જ નહીં. મંદિરે ગયા હશે અથવા તો આજુબાજુમાં ગયા હશે કશે. આ વાતને છે ને કલાક ઉપર થઈ ગઈ છે. કલાક ઉપર થઈ ગઈ છે? તો પહેલા તો મેં ઘરમાં બધે ગોત્યા, મને ક્યાંય ન મળ્યા. એટલે મને થયું કે કશે ગયા હશે. થોડી વાર મેં રાહ જોઈ, અડધી કલાક, છતાંય ના મને દેખાણા. એટલે હું બહાર ગોતવા ગઈ, એમને આડોશ પાડોશમાં ગઈ, ક્યાંય નહોતા. ને સોસાયટીના મંદિરમાં પણ જઈ આવી, એટલે જ તો હું બહાર હતી અત્યારે. અને મેં ના પાડી હતી ને.
તારે ભાભીની સાથે કોઈ પણ વાતચીત કરવાની નહીં. મેં કંઈ ખોટી વાત નહોતી કરી. જો હું તો એમને સમજાવવા જ ગઈ હતી. હું માનું છું કે પહેલાં મને એમના ઉપર શંકા હતી, મને ડાઉટ હતો કે એમનું કોઈની સાથે અફેર ચાલે છે, પણ આ 2-3 દિવસથી એમની હાલત જોઈ, જ્યારે જોઉં ત્યારે બસ રડતા જ હોય છે, દુઃખી હોય છે. એટલે મને સમજાઈ ગયું કે કદાચ ભૂલ મારી જશે. એની અત્યાર સુધી ઘરમાં જે કંઈ પણ થઈ રહ્યું હતું એ શું ઓછું હતું કે હવે અશોકભાઈ તો મળતા નથી, ઉપરથી હવે ભાભીની માથાકૂટ કરવાની. દેવાંગ, જો મને કંઈક સારું નથી લાગી રહ્યું. કંઈક એવું તો નહીં હોય ને કે ભાભી કંઈ ખોટું પગલું ના ભરે? ના હવે કેવી વાત કરે છે તું? તો શું કરું? મને અત્યારે બીજો કાંઈ વિચાર નથી આવતો. એ કહેતા હતા કે તમારા ભાઈ પાછા નહીં આવે ત્યાં સુધી હું શું કરીશ? એ આવશે ને તો જ હું સાચી સાબિત થઈશ. અને ક્યાંક કંટાળીને નહીં, ભાભીને જોતા મને એવું લાગતું તો નથી. જે વ્યક્તિ આપણને હિંમત આપતું હોય ને આટલા દિવસથી મોટા ભાઈ નથી મળી રહ્યા છતાં પણ ઘરમાં બધાને સાચવીને રાખતું હોય, એ વ્યક્તિ આવો હલકો વિચાર કરે? પણ છતાંય ભાભીનું અચાનક ગુમ થવું, મને તો છે ને પેલા બે આ નરિયો અને એનો ભાઈ રાજ્યો, આ બંને ઉપર જ તે શંકા જઈ રહી છે. એ બધું છોડો, એક કામ કરો. મેં તો મારી રીતે તપાસ કરી. અહીંયા ઊભા રહીને વાત કરવાથી કંઈ નહીં થાય. આપણે બંને જઈએ ને ગોતી. ભાભીના કોઈ સગા બાલા ઘરે આપ્યા હતા? કોઈ તને યાદ નથી હોય? આવ્યું. તને થોડી ખબર છે? તે તો કહ્યું કે કલાક પહેલા મને મળ્યા હતા અને કલાક પછી હું જ્યારે આ ભાભી મળ્યા હતા, એના સગાવાલા નહીં. બની શકે કે એમના કોઈ સગાવાલાનો ફોન આવ્યો હોય અને કદાચ અચાનક એમને મળવા જવાનું થયું હોય, આપણે ઘરે કહી ના શક્યા હોય. હા તો એમના મમ્મીને ફોન કરી દો, એમાં શું છે? હા તો ફોન કરીને પૂછી લે ને, એટલે જાણ થશે. આ જય શ્રી કૃષ્ણ આંટી. એમના ભાઈને ફોન કરું છું. આ ભાભી આવ્યા છે ત્યાં? નથી આવ્યા. તો કોઈ પ્રસંગમાં કે કોઈને અચાનક મળવા જવાનું થયું હોય કંઈ? નહીં? એમના ઠીક ભાઈને છે. ફોન કરું છું. એમના ભાઈની સાથે વાત કર. રસ્તામાં વાત કરજો ને, ચલો ને. હલો, હા શાંતિભાઈ. તેમાં ફોન પણ નથી ઉપાડતા. મને ખબર શું કરતા હશે. મેં એમને કહ્યું હતું કે તમે છે ને મને 15 મિનિટે ફોન કરજો. ભાભી મળ્યા હશે કે નહીં મળ્યા હોય. એક ઉપાધિ ઓછી હતી ત્યાં બીજી ઉપાધિ આવી ગઈ. એક બાજુ અશોક નથી મળતો, એક બાજુ સંધ્યા સમજ નથી પડતી કે ઘરમાં શું થઈ રહ્યું છે. શું કરું તા કઈ સમજાતું નથી. મમ્મી, તમે છે ને અત્યારે રોવામાં. મને નથી સમજાતું કે હવે શું કરવું. પેલા ભાઈ નહોતા મળતા અને હવે ભાભી? સંધ્યા આવી રીતના કીધા વગર ક્યાં હતા તમે? ક્યાં વહી ગઈ હતી? મોતને બાલો કરવા માટે. શું? જોયું, મેં કહ્યું હતું ને કે ભાભીએ કાંઈક ઊંધું જ વિચાર્યું હશે. ભાભી આવું કરવાની શું જરૂર હતી? તો શું કરું? મરવા ના જાવ તો શું કરું? અશોકનો કંઈ હતો બધું એકલું રહીને મારે કરવું છે પણ શું? ભાભી તો અમે લોકો એ જ કરી રહ્યા છીએ ને. મને ખબર છે કે મારો ભાઈ નથી મળી રહ્યો, છતાં પણ હિંમત રાખીને ઘર ચલાવવું પડશે, આપણે જીવવું પડશે. આપણે તને શું લાગ્યું સંધ્યા કે તે જે રસ્તો અપનાવ્યો હતો એ સાચો હતો? એક બાજુ અમને અશોકની ઉપાધિ છે ને એક બાજુ તું આવું કરીને બેસે. અમે લોકોને શું જવાબ બાબત કોને મોઢું બતાવત? મમ્મી, લોકોનું છોડો. કાલે કદાચ અશોકભાઈ પાછા આવી જાય, ખબર પડી જાય કે ક્યાં છે. ઘરે આવે તો એમને પૂછે કે મારી પત્ની ક્યાં છે, તો શું કે તમે? શું જવાબ આપે તેમને? અભી માનીએ છીએ કે આ ઘરમાં બધા એકબીજા ઉપર શંકાઓ કરતા હતા અત્યાર સુધી, તો એનો મતલબ એમ નથી કે આપણે બધા એકબીજાથી જુદા છીએ. પરિવારના સભ્યો છીએ આપણે. અને આમ પણ આ તો કપરી પરિસ્થિતિ છે કે જ્યારે બધાની પરીક્ષા લેવાઈ રહી છે. અત્યારમાં સાથે નહીં હોઈએ તો પછી ક્યારે આપણે બધા એકબીજા સાથે હોઈશું? પણ દેવાંગ, ભગવાન પણ કેટલી પરીક્ષા લે છે. અશોક ક્યાં હશે? મારો દીકરો શું કરતો હશે કઈ ખબર નથી. કોઈને ખબર નથી મમ્મી. પોલીસ એનું કામ કરી રહી છે. પણ ક્યારે એનું કામ કરી રહી છે કે મારા દીકરાને શોધી લાવશે? મમ્મીને તો એમ લાગતું હતું કે અશોક મારા લીધે આ ઘર છોડીને જતા રહ્યા છે. આ બધું સહન કરવું મારા માટે મુશ્કેલ હતું, એટલા માટે જ હું જતી રહી. તમને એવું લાગે છે તમારા દીકરો મારા લીધે, તમને એવું લાગે છે કે તમારો દીકરો મારા લીધે જતો રહ્યો છે? શું ભાઈ? શું? શું
મતલબ એ થયો કે તમે લોકોએ અમને કિડનેપ કર્યા હતા હે અશોક તમે બોલી લીધો ક્યાં હતા? બોલી લીધો હા. તો તારા ભાઈને મેં એવી જિંદગી આપી છે એને મોતના મુખમાંથી હું પાછો લાવ્યો છું. તમારા જેવો માણસ જિંદગી કેવી રીતે આપી શકે જે માત્ર જિંદગી લેવાનું જ કામ જાણે છે તો દેવાંગ બોલ હજી એને બોલવા દે બોલ હજી તારે બોલવું એટલું બોલ પણ જ્યાં સુધી અશોક સચ્ચાઈ નહીં કહે ને ત્યાં લગી તારા છે ને આ મગજના દરવાજા નહીં ખુલે. હા હા સચ્ચાઈ તો કેવી જ પડશે ને આમ પણ તમારા જેવા ગુંડાઓ જો કિડનેપ કરી લેતા હોય તો સચ્ચાઈ કેવી જ પડે એક મોટા ભાઈ આજે બધાને સાચું કહી દો કે શું થયું હતું તમારી સાથે અને ક્યાં હતા તમે આમાં બીજા કોઈનો વાક નથી. હું સુગારમાં રૂપિયા હારી ગયો અને મારે નરેશભાઈને દેવાના હતા તો પછી ઘડીકે ને ઘડીકે ઉઘરાણી કરતા હતા, ધમકી આપતા હતા. જો કે મને કોઈ દિવસ બીજું કઈ નથી થયું. પણ હું એ ડરમાં છે ને મારો મગજ છે ને એ કામ કરતો બંધ થઈ ગયો અને હું હાલવા જ મળ્યો. હું આશ્રમમાં ગયો, ત્યાં બધી હકીકત જણાવીને મેં કીધું કે મારે છે ને હવે નથી જીવવું. તો ત્યાં જે હતા ને ગુરુજી એણે કીધું કે ચલો રસ્તો આ નથી, તું અહીંયા થોડોક ટાઈમ રહે પછી બધું સમજા. અને હું ત્યાં ગયો ને તો મારો મગજ શાંત થઈ ગયો. ખરું કહેવાય મોટા ભાઈ આવી રીતે ત્યાં તમે રોકાઈ ગયા અમને લોકોને જાણ સુદ્ધા ના કરીને અહીંયા અમે લોકો પોલીસ સ્ટેશનમાં ગયા આ લોકોની ઘરે ગયા આમની ઘરે ગયા હું પોતે જ એવો થઈ ગયો હતો તો હું કરું? કેટલી વખત સમજાવ્યા તને સમજાવ્યો તો કે આ જુગાર એ સારો રસ્તો નથી, પણ તું ન માયનો. તને નાના ધંધાથી લઈને મોટા ધંધા કેટલાય શીખવાડ દેવાંગે, પણ એ નહોતા કરવા. તે ખાલી જુગારના રસ્તા સિવાય કોઈ સિલેક્શન જ ન કર્યું ને. મમ્મી હવે સમજી ગયા છે વાતને શું કામ વધારો અને અત્યારે એમની પરિસ્થિતિ એવી નથી કે આપણે વાતને સમજી શકીએ. હા, અને આજ હું આવ્યો ને તો મેં વાત સાંભળી કે આ બધું આવું છે તો મેં કીધું હવે મારે જીવવું નથી. હું મરવા જ જતો હતો પાછો. ત્યાં નરેશભાઈ મળ્યા એટલે એને મને બસાવ્યો ને અહીંયા ઘરે લાવ્યા. પણ હું છે ને બધાની માફી માંગુ છું કે આજ પછી છે ને કોઈ દી જુગાર નહીં રમવો કે દારૂ નહીં પીવો. જોયું તારા એક અવળા પગલાના હિસાબે તારા પરિવારની જિંદગી તો જોખમમાં મુકાણી, પણ હારવાર અમારી જેવા જે હાવ નિર્દોષ છે અમે તો હું ગુનો કર્યો હતો પણ આ તારો ભાઈ મને પોલીસ સ્ટેશનમાં લઈ જવા માંગતો હતો તો અમે તો હપડાઈ જઈને ખોટે ખોટા હાવ. ફોન થઈ ગયા મારી ઘેર વારંવાર આવી રીતે તમારા ઘરે આવીને તમને લોકોને ડિસ્ટર્બ કરતો રહ્યો પણ તમે જ કહો ને પરિવારનો એક સભ્ય આવી રીતે ગુમ થયો હોય અને ઘરમાં આખો દિવસ આ રો કકલ ચાલતી હોય તો કોઈ માણસ જાય તો જાય ક્યાં? એને જેના ઉપર શંકા હોય જે વ્યક્તિઓ એમને હેરાન કર્યા હોય એમની પાસે જ જાય ને. માફ કરજો કે મેં તમારા લોકો ઉપર શંકા કરી અને વધારે પડતા તમને કઈ શબ્દો કહ્યા હોય તો પ્લીઝ. મારા દીકરાનો જીવ બચાવવા માટે તમને કેટલા ધન્યવાદ આપું એટલા ઓછા છે. જો આ અમારે છે એવો ધંધો છે અમારો કડક ઉઘરાણી કરવાનો, પણ એનો મતલબ એમ નથી કે અમારા મનમાં છે ને કંઈ પાપ છે. જો મારા જે કંઈ પણ રૂપિયા છે એ હું પ્રોમિસ કરું છું કે વર્ષ દિવસમાં તમને ચૂકતા કરી દઈશ. હવે પછી મારા મોટા ભાઈને તમે લોકો કંઈ નહીં કે પૈસા આપવાની જવાબદારી મારી. કાંઈ વાંધો નહીં, માનવતાના હિસાબે અમે જવા દઈએ છીએ, પણ વહેલી તકે પૈસા કરી દીધું. ઠીક છે બેટા?